હલો ભાઈ, નમસ્તે સાહેબ. નમસ્કાર. પેલા તો સારા સમાચાર આપો, શું સારું કામ થઈ ગયું? અરે સાહેબ, દસ્તાવેજ થઈ ગયો ને આપણો અડીસો તો. અરે વાહ વાહ, સરસ. તમે પ્રણામ સાહેબ. હાજી હાજી, બોલો બોલો. તમને પ્રણામ સાહેબ. હાજી હાજી, અને નમસ્તે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. હા હા, કે જે કન્ફ્યુઝન હતું મારું દૂર થઈ ગયું સાહેબ. વાહ, સરસ સરસ, કામ થઈ ગયું ને આપણું. હા, કામ થઈ ગયું. મારું માર્ગદર્શન એમ તો પરફેક્ટ હોય, પણ હા. છતાંય ક્યારેક વળી કોઈને શું છે કે કોઈ ટેકનિકલ કારણોસર કે અટકતું હોય તો વાત જુદી છે, બાકી લગભગ ખોટું ન પડે. ખરું સાહેબ. સરસ સરસ, પેલું કામ થઈ ગયું. બીજું કામ ક્યાં અટકે છે? બસ. હવે બીજું કામ સાહેબ એવું છે કે એમાં 3 દસ્તાવેજ થાય ટોટલ. બરોબર છે. એમાંથી 2 ચડી ગયા, 1 રહી ગયો. ક્યાં કારણોસર રહી ગયો છે ત્રીજો? એ લોકો અપીલમાં ના ગયા. ઠીક, ઓકે, તો એનો ફોલ્ટ છે તો. બરોબર. હવે ના ગયેલું ના ચડ્યું તો જમીન માલિકોના નામ અમારા 2 સિવાયના ચાલુ રહ્યા. બરોબર છે. બરોબર. તો હવે સાહેબ મારે એનું કેજીપી દુરસ્તી કરાવવું છે અને પેલો રસ્તો નોંધાવો છે, તો મારે કોની સહીની જરૂર પડે? હવે રસ્તા તો લખાયેલો છે તો નોંધાશે, નહીં તો લખાયેલો ન હોય તો નોંધવાની જરૂર નથી. ઇઝમેન્ટ રાઇટ કહેવાય, સુખાધિકારી ઓટોમેટિક મળે. બરોબર. હા, દસ્તાવેજમાં નોંધાયો છે, પણ કેવું સાહેબ કે ખાલી એનું પહોળાઈની માપ નથી છે, લંબાઈ ખેતર સુધી. કાંઈ એમાં આપણે કઈ કરવું નથી, ભલે રહ્યું એમનું. એ સુખાધિકાર છે એ બરાબર છે એમના કરતા. હા, બરોબર. બોલો, બીજો કઈ પ્રશ્ન? બસ બસ સાહેબ. બસ, જે રહી ગયો એ રહી ગયો, એની ભૂલે રહી ગયો. બરોબર. એને મહેનત ન કરી, આ દુનિયામાં જે મહેનત કરે એને ફળ મળે, ગીતાજીમાં લખ્યું છે. એને નો મહેનત કરી તો એનું ફળ ન મળ્યું. આપણે કઈ હગો નથી થતો ને કે થાય કઈ. સાચું સાહેબ. હમ. અને સાહેબ એ જે 7/12 નામ છે એના કેજીપી દુરસ્તીમાં મારે સહી કરાવવી પડશે? ના, અત્યારે કઈ કરવાની જરૂર નથી, હુકમના આધારે બધું થયું છે એટલે. હા, એટલે કેજીપી કરાવવું નહીં? તમારો સર્વે નંબર બોલો જે આખો કેવી રીતે છે? 673 આખો. બસ, તો કઈ કરવાની જરૂર નથી કેજીપી દુરસ્તીમાં. 673 આગળ પાછળ બીજો કઈ શબ્દ નથી ને? ના, મારે 2 દસ્તાવેજ પૈકી થયા ને. અચ્છા, તમારા પૈકી થયા ને, તો એનું તમારી કેજીપી દુરસ્તી કરાવી લો તો સારું. તો એમાં બધાની સહીઓ જોશે, એ સર્વે નંબરમાં જેટલા જણા છે એ બધાની. અચ્છા, હાલમાં જે ચાલુ છે એ લોકો જોશે? બધાની જોશે. હા, ઓકે, આભાર સાહેબ, થેન્ક યુ. ભલે, આવજો. હા, સારું સાહેબ. હા, આવજો. તમે કયા તાલીમ કેમ્પમાં હતા? ચોથામાં હતા કે ત્રીજામાં હતા? ના સાહેબ, સ્ટાર્ટઅપમાં અમે હતા ને. અચ્છા, સ્ટાર્ટિંગ વાળામાં હતા. ઓકે ઓકે, અત્યારે 5મો હાલે છે ને, હમણાં 6ઠ્ઠો આવશે. મારે આવું છે સાહેબ, પછી તમારા વિડીયો સાંભળીને હું બધું શીખી રહ્યો. તમને ખબર છે નવામાં આપણે શું સિસ્ટમ કરી છે? જુઓ, 3000 રૂપિયા ફીસ હોય છે, આવતી વખતે 3500 થશે. બરોબર. એટલે 3000 ફી માં પાછા જે એક વખત આવી ગયા છે ને બીજી વખત આવીને 1000 ડિસ્કાઉન્ટ છે, એટલે કે 33% ડિસ્કાઉન્ટ છે. પછી બીજી વખત, પછી ત્રીજી વખત આવે છે ને, એને 66% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એમાં ભલે પૈસા ઘટે, પણ એ જૂના માણસો આવે તો નવા પ્રકારની તાલીમ ને નવા વિષયો શીખીને જાય. બીજા હવે તાલીમ કેમ્પમાં ફેરફાર કર્યા છે. પ્રથમ દિવસે જે સબ વિષયો હોય એમાં પણ 3-4 વિષય નવા હોય, અને બીજા દિવસે તો ટોટલ નવા વિષયો જ હોય. બરોબર. માનો કે એક વખત લેન ગેમિંગ હતું, બીજી તકરારી હોય, 108.5, 108.6 એવું બધું હોય. કોઈ વખત રોડ રસ્તાનું લઈ લઈએ, કોઈ વખત પાણીના નિકાલનું લઈ લઈએ. બીજા દિવસે નવા વિષયો હોય. બરોબર. એટલે અનુકૂળતા આવજો, તમને પણ આ ડિસ્કાઉન્ટ નો બધો લાભ મળશે જ. હા, ચોક્કસ સાહેબ. આપણો હેતુ એ છે, કમાવાનો તો ક્યાંય છે જ નહીં. બહારથી બેઠા હોય ને એને એમ લાગે કે 3000 રૂપિયા લખે, 50 માણસો આવ્યા તો 1.5 લાખ રૂપિયા થયા. 1.5 લાખ નથી થતા, ખર્ચો થતા હરભર થાય એવું જ થતું હોય. મેં સાહેબ તમને કીધેલું કે અમારા જમવામાં અને રહેવામાં તો પૈસા વસૂલ થઈ જાય છે. હાજી હાજી, સાચી વાત છે. બરોબર. કારણ કે રહેવાનું જમવાનું કેવું સાહેબ, બહાર ના મળે એવું તો તમે જમાડો છો સાહેબ. હા. બરોબર. અને અમે તો અભણ જ હતા એવું માનવાનું, તમારા આ બધું શીખી રહ્યા છીએ. હાજી. બરોબર ને? જરૂર પડશે તો કોલ કરીશ. અને કેમ્પમાં તો મારે આવું છે સાહેબ, પણ હા, એ તો અનુકૂળતા અવાય, એવું જરૂર નથી કે કન્ટિન્યુએશન બધામાં આવો. તમને જયારે અનુકૂળતા હોય ત્યારે આવવું. તમને મેસેજ તો મળતા જ રહે છે. તમે જે વિડીયો મોકલો ને બધા સાંભળીએ છીએ. વાહ, સરસ. આ વખતે લેન ગેમિંગ ના 40 વિડીયો આવશે કટકે. હા, એ બધા જોઈ લેજો. સારું સાહેબ. ભલે, આવજો. હા.